કેમ છો બધા? આપણી ગુજરાતીઓની બધાની પહેલી પસંદગી નાસ્તામાં કે જમવામાં આપણે ભાખરી. તો આજે આપણે બજાર જેવી એકદમ બિસ્કિટ ભાખરી બનાવવાના છીએ, એ પણ બે ફ્લેવરમાં. એક આપણે મેથી મસાલા ભાખરી બનાવવાના છીએ ને એક જીરા ભાખરી બનાવવાના છીએ. હવે આ ભાખરી તમે એમને તો ખાવાની મજા આવશે, સાથે તમને ચા સાથે મજા આવે. તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો. ઇવન આ એટલા માટે બનાવું છું કે જેને લોકો ટ્રાવેલમાં બહાર ટૂર માટે જતા હોય અથવા જેના બાળકો બહાર ભણતા હોય એમને તમે બનાવીને આપી શકો. મહિના દિવસ સુધી એમને સારી સારી રહે છે. એના માટે બધી ટ્રિક્સ અને ટિપ્સ જે હું તમને આપું છું એ સાંભળજો. એના માટે આપણે 1 કપ છે ને, જે ઘઉંનો લોટ ઝીણો, એટલે કે જે આપણે રોટલી બનાવવા માટે લેતા હોય ને, એ એક આપણે કપ લીધો છે. તો પહેલા આપણે મેથી મસાલા ભાખરી બનાવવાના છીએ. હવે 1 મહિના સુધી સ્ટોર તો જ રહી શકે જો એના મસાલા હોય ને એ ડ્રાય હોય. હવે બજારમાં જુદા જુદા ટાઈપની ઘણી બધી ફ્લેવરની ભાખરી મળે છે. એ ભાખરીમાં જે મસાલા હોય એ ડ્રાય હોય. એટલે આપણે મેથી મસાલા ભાખરી બનાવવાના છીએ. એટલે આપણે મેથી જે છે, લીલી મેથી નથી લેવાની, કસ્તુરી મેથી લેવાની છે. તો તમને કસ્તુરી મેથીનો જેમ ભૂક્કો કરવો હોય ને, તો આમ ભૂક્કો પણ કરી શકો. હું થોડીક આખી નાખું છું તો થોડીક છે ને મજા આવે. બહુ ભૂક્કો મજા નથી આવતી, એટલા માટે. તમે જો લીલી મેથી નાખશો ને તો એ ભાખરી મહિના દિવસ સુધી સારી નહીં રહે. એટલે તમે એ બહુ ખાસ ધ્યાન રાખજો. એના સિવાય બીજી પણ કોઈ પણ તમે ફ્લેવર બનાવો, એમાં પણ જેમ કે પાણીપુરી ફ્લેવર બનાવી હોય તો તમારે કોથમીર, મરચાં, આદુ બધાને તમારે ડ્રાય કરવાના. કાં તમારી પાસે માઇક્રોવેવ હોય તો માઇક્રોવેવમાં કરી શકો, અથવા તમે તડકે સૂકીને પછી એનો પાવડર કરી નાખવાનો. કોઈ ફ્રેશ મસાલા આમાં નાખશો તો તમારું બિલકુલ ભાખરી લાંબો સમય સુધી નહીં રહે. હવે એની અંદર આપણે મસાલા ભાખરી બનાવવાના છે. એટલે 1 ચમચી સફેદ તલ નાખું છું. બહુ સરસ લાગે છે ટેસ્ટમાં. 1 ચમચી આપણે ધાણા જીરું, ચપટીક આપણે હળદર નાખવાના છે. થોડુંક લાલ મરચું નાખશું, મીઠું ટેસ્ટમાં. હવે આ ભાખરીને એકદમ બજાર જેવી બિસ્કિટ ભાખરી એટલે કે ક્રિસ્પ બનાવવા માટે મોળનું પ્રમાણ ખૂબ સારું નાખવાનું. એટલે 1 મોટો પાવડો આપણે તેલ, એટલે કે જે તમે ઘરે જે કુકિંગ ઓઇલ વાપરતા હો એ નાખવાનું છે. હવે ઘણા છે ને આમાં દહીં નાખે છે, મલાઈ નાખે છે, નહીં નાખતા. ખટાશ પકડાઈ જશે અને એ ખાટી થઈ અને એ બહુ જ ખરાબ ભાખરી થઈ જાય છે. હું છેલ્લા લગભગ 17 વર્ષથી મારા હસબન્ડ ટૂર ઉપર જાય છે, બહુ જ એમને ટૂરિંગ બહાર જવાનું હોય, તો હું આ ભાખરી જુદી જુદા ફ્લેવરની બનાવીને આપું છું. વિશ્વાસ રાખજો તમે, આ એકદમ 1 મહિના સુધી એવી ને એવી રહે છે. હવે આને બધુંને મિક્સ કરવાનું છે. અને જો હજી તમને એવું લાગે થોડુંક મોઈનનું પ્રમાણ ઓછું છે તો નાખજો. આમાં બિલકુલ મોઈન એટલે કે જે તેલનું આપણે ઉપર નાખીને મોઈન, એ બિલકુલ કચાશ નહીં કરતા નાખવામાં, તો જ આ લાંબો સમય સુધી સારું રહે. એટલે આપણે જે મુઠ્ઠી પડતું આપણે મોઈન કહીએ ને, એવી રીતે નાખવાનું છે. જો આવું મુઠ્ઠી પડતું મોઈન, બરાબર છે. અને હવે બહુ થોડું પાણી લઈ અને મીડિયમ થીક લોટ બાંધવાનો છે. પાણી ઝાઝું એકી સાથે નહીં લેતા, થોડું લેવાનું છે. અને કે આપણે તેલનું પ્રમાણ ઝાઝું છે એટલે બહુ પાણીનું પ્રમાણ આપણે બહુ જોશે નહીં. અને આપણે મિની ભાખરી જેવી બજારમાં મળે છે ને એવી જ બનાવશું. એટલે તમને એવું લાગે જ નહીં કે આ તમે ઘરે બનાવેલી છે. આવો આપણે લોટ બાંધવાનો છે. અને આ લોટ આપણે હવે થોડીક વાર બાંધી અને સાઈડમાં રાખી દઈશું, થોડીક વાર એને રેસ્ટ આપવા માટે. અને ત્યાં સુધી આપણે બીજો લોટ બાંધી લઈએ, બીજા ફ્લેવરની આપણે ભાખરી કરવા માટે. જીરા ભાખરી માટે ફરીથી આપણે 1 કપ ઘઉંનો ઝીણો લોટ, એટલે કે આપણે રોટલીનો લોટ લીધો છે. ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખશું, આપણે જીરું નાખશું થોડુંક, આવી રીતે હાથેથી થોડુંક આવી રીતે મસળીને નાખશું. જેમ જુદા જુદા ફ્લેવરની મેં પહેલાં બને, જેમ કે અત્યારે આપણે મેથી મસાલા ભાખરી બનાવી, જીરા ભાખરી, સાદી ભાખરી આવી રીતે બની શકે. બાકી તમે પાણીપુરીની મસાલાના ભાખરી બને છે. બાકી બીજા ઘણા ટાઈપના જે બજારમાં જેટલી ડ્રાય ભાખરી મળે છે એ બધી ટાઈપની તમે ભાખરી ઘરે બનાવી શકો. અને કોથમીર મરચાંવાળી બને, એ પણ બને છે. અને 1 આપણે મોટું પાવડું તેલ નાખવાનું છે. બધી વસ્તુ સરસ મિક્સ કરી લેવાની છે પહેલાં. અને જેમ આપણે પહેલે
મેથી મસાલા ભાખરીનો લોટ બાંધેલો મીડિયમ થીક એવો આપણે આનો પણ લોટ બાંધવાનો છે. પણ પહેલે બધી વસ્તુ સરસ આમ મિક્સ કરવાની, મોણ આપણું સરસ હોવું જોઈએ. અને આ ભાખરી તમે કરી લો ને પછી જો તમે બહાર કોઈ પણ સપોઝ તમારા કોઈ દીકરા અથવા દીકરી તમારા બહાર ભણતા હોય એને મોકલવી હોય ને તો ઠંડી થઈ ગયા પછી તરત જ વેક્યુમ પેક કરાવી લેવાની, એટલે મહિનો ઉપર સારી રહેશે. તમે એ વેક્યુમ ખોલો ત્યાં સુધી એવી ને એવી સારી રહે છે. અને જો તમે આવી રીતે ટૂલ્સ ટ્રાવેલ્સમાં જતા હોય તો પણ તમે વેક્યુમ પેક કરાવીને પણ રહી શકો. કારણ કે મારે બહુ જ ફોરેન મોકલવાનું હોય છે તો હું વેક્યુમ પેક કરાવી મોકલું છું. મહિના દિવસ ઉપર સારી રહે છે. જો ફરીથી આનો પણ મીડિયમ થીક આપણે લોટ બાંધી લેવાનો છે. જો આપણે બંને ભાખરીના લોટ તૈયાર છે અને આને થોડુંક મિનિમમ 5-10 મિનિટ રેસ્ટ આપજો અને પછી જ તમે વણજો. હવે આપણે આનો મોટો લુઓ એક આપણે લઈ લેવાનો છે. ડાયરેક્ટ 2 લુઓ આપણે કરી લઈએ, કારણ કે એકી સાથે આપણે વણશું. નાની નાની ભાખરી કરીને નહીં વણીએ, એક સરખી આપણે સાઇઝની થાય ને એ પ્રમાણે આપણે વણશું. એટલા માટે આ ભાખરી બહુ જાડી નથી હોતી અને સાવ પતલી પણ નથી હોતી, મીડિયમ થિકનેસવાળી હોય છે. કારણ કે બહુ જાડી કરું ને તો વચ્ચેથી ક્રિસ્પ ન થાય. એટલે તમારે પહેલે એક મોટો રોટલા જેવું વણી લેવાનું છે. આની સાથે કદાચ તમે એમને પણ ખાઓ ને એટલી મજા આવે ને કાંઈ ન જોઈએ. એટલે જેને ખાધી હોય ને, અને અત્યારે તો મેઇન તો ગુજરાતીઓના ઘરે ખાસ ભાખરી બનતી હોય, પણ અત્યારે તો હવે આ ભાખરી વર્લ્ડ વાઇડ બધી જગ્યાએ ખૂબ જ ફેમસ થઈ ગઈ છે. કારણ કે આ ભાખરી ખાસ કરીને ડ્રાય ભાખરી જે લોકો બહાર ફરવા જતા હોય અથવા જે લોકો બહાર ગામ રહેતા હોય એને રિલેટિવ્સને પણ મોકલતા હોય છે. એટલે આ તો હવે એકચ્યુઅલી એવું થઈ ગયું છે ખાલી ગુજરાતીઓને નહીં, લગભગ બધાની પસંદગીની આપણે ભાખરી થઈ ગઈ છે. તો એક સરખી આપણે જો મીડિયમ થિકનેસવાળી બનાવવાની છે. આવી બહુ તમે આવી પતલી પણ નહીં અને બહુ જાડી નહીં એવી બનાવવાની છે. હવે આપણે એક સરખી બજાર જેવી નાની ભાખરી બને એના માટે કોઈ એક વાટકો નાનો લઈ લેવાનો, અથવા મારી જેવો તમે આવો ગ્લાસ પણ લઈ શકો. તો એકી સાથે ઘણી બધી ભાખરી તમારી બની જશે. હજી તમારે આના કરતાં થોડીક મોટી બનાવવી હોય તો પણ મોટી બની શકે. પણ આપણે એક સરખી બનાવી છીએ એટલે કોઈ પણ તમારે ઘરમાં જે પણ તમારે પાસે હોય કટોરી અથવા આવો ગ્લાસ એ લઈ અને તમારે બનાવવાની છે. અને બાકીનો ભાગ આવી રીતે કાઢી અને ફરીથી ભાખરી બીજી વણી લેવાની છે. સાથે આ ભાખરી ઉપર આવી રીતે થોડા કટ લગાડી દેવાના છે, જેથી આમ તો ફૂલે નહીં પણ આપણે એક ઇમ્પ્રેશન માટે પણ આવી રીતે કટ એક લગાડી દેવાના છે. હવે આપણે આને શેકી લઈશું અને મીનવાઇલ આપણે બીજી પણ ભાખરી વણતા જઈશું. હવે બિસ્કિટ ભાખરી માટે મેં નોનસ્ટિક તવી લીધી છે. બને ત્યાં સુધી નોનસ્ટિક તવી લેવી, કારણ કે આપણે જે રોટલી માટેની તવી આવે છે ને એમાં એક ઇમ્પ્રેશન પડી જાય છે જે તમે બિસ્કિટ ભાખરી બનાવો ને ત્યારે એના માટે પ્રોપર નથી. એના માટે તમે બને ત્યાં સુધી નોનસ્ટિક તવી લ્યો અને એમાં પહેલાં આપણે થોડુંક છે ને ઘી લગાડી લેશું આવી રીતે બધી જગ્યાએ થોડું, અને આપણે જે આ ભાખરી છે ને બનાવેલી એને આપણે મૂકી દઈશું. એકી સાથે 4-5 તમારે જેટલી બનાવી હોય એટલી તમારો ગેસનો જે તાપ હોય ને એ પ્રમાણે એકી સાથે બનાવી શકશો. હજારનાથી વધારે તમે એકી સાથે બનાવી શકશો. પણ બેન ખાસ વસ્તુ છે, બિલકુલ સ્લો ફ્લેમે કરવાની છે, બિલકુલ ઉતાવળ ન કરતા. જો ઉતાવળ કરશો ને તો આ ભાખરી છે ને બહારથી તમને એવું લાગશે કલર પકડાઈ જશે, પણ જે ક્રિસ્પ થવી જોઈએ ને એ નહીં થાય. એટલે ખાસ ધ્યાન રાખજો. હવે આને મીડિયમ હીટ ઉપર જ સાવ મીડિયમ ટુ સ્લો ફ્લેમ કરવાનો છે અને એને એક સાઈડ પહેલાં થવા દેશું, પછી બીજી સાઈડ ટર્ન કરશું. જો એક સાઈડ થવા આવે ને એટલે બીજી સાઈડ તરત આવી રીતે પલટાવી દેવાનું છે. નોનસ્ટિકમાં કરવાથી એક સરખો તમારો જે કલર હોય ને ભાખરીનો એક સરખો આવે. બીજી સાઈડ 2-3 મિનિટ થવા દેશો અને પછી કેવી રીતે શેકવાનું એ પણ વિડીયો એન્ડ સુધી જોજો. હવે બીજી સાઈડ થાય ને એટલે ફરીથી આ ભાખરી ઘીમાં જ શેકવાની છે. આવી રીતે બધી જગ્યાએ ઉપર ફરીથી ઘી લગાડી દેવાનું છે. અને હવે આ બધી ભાખરીને આવી રીતે ફરીથી પલટાવી દેવાની છે. અને આ જે આપણે ભાખરી માટેનો આ વુડનનો ડટ્ટો આવે એનાથી આવી રીતે પ્રેસ કરી અને શેકવાની છે.
એક સાઈડ નીચેની સાઈડ શેકાઈ જાય એટલે બીજી સાઈડ ફરીથી ઘી લગાડી અને શેકવાની છે. એકદમ ધીમે ધીમે પ્રેસ કરી અને સરસ શેકવાની છે. મિત્રો, આ બહુ જ ઉપયોગી એવી વસ્તુ છે કે કોઈ પણ સિઝનમાં તમે આ વસ્તુ બનાવી શકો અને આ લગભગ બધી જગ્યાએ આપણે જરૂર પડતી જ હોય છે. અત્યારે બધાને બહાર જવાનું, ફરવા જવાનું હોય છે, ત્યારે તમે આ વસ્તુ બનાવીને લઈ જાઓ ને તો તમને વચ્ચે જ્યારે તમને કાંઈ વસ્તુ ન મળે અથવા કિડ્સ હોય જેને તમારે બહાર બહુ અનહેલ્ધી ન ખવડાવવું હોય તો એને તમે આપી શકો. ફરીથી ટર્ન કરશું અને આવી રીતે ડટ્ટાથી શેકી લેશું. અને આવી રીતે ઉલટ પુલટ કરી અને શેકવાનું છે. એટલે 8 થી 10 મિનિટ જેવું થશે એકી સાથે ભાખરી કરતાં. આવી નાની મીડિયમ સાઇઝની કરો ને એટલે એક બેચને થતાં. જો વધારે તમે 6-7 આમાં નાખી હોય તો થોડુંક એ પ્રમાણે લાગે, પણ તમને થોડુંક આમાં આ શેકવામાં એક ધીરજ રાખવી પડશે, કારણ કે મેઇન કામ શેકવાનું જ છે. તો જ જો લાંબો સમય સુધી સારી રહે. એટલે તમારે આ સમયે ખૂબ ધીરજ રાખવી પડશે. જો તમે આમાં ધીરજ ગુમાવી અને ફાસ્ટ આપે કર્યું તો તમને બજાર જેવું રિઝલ્ટ નહીં મળે. જો ઘી તમને જેટલું તમને ગમતું હોય એવી રીતે લગાડી શકો, પણ માપસર ઘી લગાડવું, કારણ કે તેલનું મોણ આપણે નીચે પણ ઘી લગાડેલું છે ને 2 વખત આગળ પાછળ પણ લગાડેલું છે, અને તેલનું મોણ પણ સરખું છે. એટલે બહુ ઘી પણ લગાડવાની જરૂર નથી. એક આગળ પાછળ એક વખત લગાડી લીધા પછી તમે આને થોડી વાર આવી રીતે ફેરવતા જઈ અને ડટ્ટાથી આવી રીતે દબાવતા જઈ શેકશો ને એટલે સરસ ભાખરી થઈ જશે. હજી આનાથી થોડીક મોટી ભાખરી બનાવી હોય તો બનાવી શકો, પણ તમે આવી રીતે કોઈ વાટકા કે ગ્લાસનું માપ લઈને લો ને ઇવન ભાખરી થાય એકદમ બજાર જેવી તમને લાગે અને ખાવાની પણ મજા આવે ને. તમને ઘણી વખત આપણે લુકનું બહુ મહત્ત્વ છે. જો એમ થાય કે આપણે ઇવન એક સરખી ભાખરી હોય ને તો ગમે પણ ખરા. સાઈડ શેકાઈ ગઈ છે અને હું તમને થોડુંક નજીકથી કલર બતાવું, કારણ કે થોડુંક દૂરથી વિડીયોમાં કલર નહીં દેખાય, પણ જો આવા એકદમ આવી ભાત પડવી જોઈએ. અને હવે આપણે બીજી જે આપણે છે ને આને સાઈડમાં લઈ લેશું અને હવે આપણે જે જીરા ભાખરીને શેકી લેશું. સેમ પ્રોસિજરથી આપણે શેકવાની છે. એટલે નીચે જરાક ફરીથી ઘી લગાડી લેશું અને આપણે જે જીરા ભાખરી છે એને પણ આવી રીતે રાખી દેશું અને બિલકુલ સ્લો ફ્લેમે કરવાની છે. સેમ પ્રોસિજરથી એક સાઈડ થાય એટલે બીજી સાઈડ તરત ચેન્જ કરી લેવાની છે. અને ઇવન હજી આમાં પણ તમે જો ઘરે અત્યારે તો હેલ્ધી વર્ઝનમાં પણ આવી રીતે બહાર પણ મળે છે મિની લારીમાં ભાખરી પીઝા તરીકે. તો આવા મિની તમે તમારે જો કિડ્સ પાર્ટી હોય અથવા તમારે કિટી પાર્ટી હોય એની અંદર હવે તમે ક્રિસ્પી તમારે ભાખરી કરીને રાખી દેવાની અને આ મિની તમારે ભાખરી પીઝા તરીકે તમારે સર્વ કરવું હોય ને તો પણ કરી શકો. એટલે તમારે એક હેલ્ધી વર્ઝન થઈ જશે તમારું ભાખરી પીઝાનું. તો અત્યારે તો લગભગ ઘણી બધી જગ્યાએ મળે છે હવે ભાખરી પીઝા. આપણે ફરીથી ઘી લગાડીશું અને બીજી સાઈડ ટર્ન કરી અને આપણે ડટ્ટાથી શેકવાનું છે. ફ્રેન્ડ્સ, આપણે બંને ભાખરી રેડી છે અને તમે જુઓ તો એકદમ તમને અવાજ ઉપરથી પણ ખ્યાલ આવશે અને એટલી સરસ ભાખરી આપણી બનીને રેડી છે. તમે એક વખત બનાવશો ને એટલે તમે આના ફેન બની જશો. અને ખાલી ગુજરાતીઓની બધાની પસંદગીની ભાખરી એવી આપણે 2 ફ્લેવરની આજે બનાવી. બાકી તમે ઘણા બધા ફ્લેવરની ભાખરી આવી રીતે બનાવી શકો. મેથી મસાલા ભાખરી બનાવી છે, આપણે જીરા ભાખરી બનાવી છે. ખૂબ ખૂબ આભાર જેને મારા ચેનલને સબસ્ક્રાઈબ કર્યું છે. તમે સારા કોમેન્ટ કરો છો અને આવી રીતે જે પણ સબસ્ક્રાઈબર છે એ તમે જોડાયેલા રહેજો આપણી ચેનલ સાથે. એવા તમને ઉપયોગી ટિપ્સ આવશે જે તમને બહુ જ તમારા રેગ્યુલર લાઈફમાં યુઝ થશે. અને આ રેસીપી જો ગમી હોય અને હજી સુધી ચેનલને વિઝિટ ન કરી હોય, સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે બેલ આઇકન દબાવી દેજો જેથી આવનાર બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.